નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દવાના જે ગુણ હોય એના માટે જોઈએ છીએ. હવે આપણે એક એવું ફળ છે બિલકુલ નાનું, પણ એનો ઉપયોગ ભગવાન ને ઠાકોરજીની માળાની અંદર થાય છે. વધારામાં કહેવાય એવું છે કે એ ફળ તિજોરીમાં રાખવાથી ફાયદો થાય છે અને એ ફળની પોટલી વાળી અને આપણા ખિસ્સામાં કે રાખવાથી કોઈની નજર લાગતી નથી. તો એવું કયું ફળ છે કે જે આ બધાની અંદર સુપ્રસિદ્ધ છે? હા, એ ફળનું નામ છે ચણોઠી એટલે ગુંજા. તો આપણે જોઈએ છીએ કે લાલ અને સફેદ બે કલરની ચણોઠી આવે છે, જે આપણે ભગવાનની માળાની અંદર પણ આપણે વાપરીએ છીએ અને સફેદ ચણોઠી ખાસ કરીને તિજોરીમાં રાખીએ છીએ અને નજર ન લાગે એના માટે બધા ચણોઠીનો પ્રયોગ કરતા હોય છે. આ તો બધા આ પ્રયોગ થયા, પણ ઔષધીય પ્રયોગ શું છે? તો ખાસ કરીને જે ગુંજા એટલે ચણોઠી છે એને આપણે એના મૂળ હોય એને પાણીમાં વાટી અને એનું નસ્ય એટલે નાકની અંદર ટીપા નાખવાથી જે માઇગ્રેન હોય એટલે આધા સીસી હોય એની અંદર ફાયદો થાય છે. સ્પર્મ કાઉન્ટ ઓછા આવતા હોય ત્યારે પણ ચણોઠીના ફળ છે એ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. હવે મુખ્ય ઉપયોગ શું? તો ગુંજાદી તેલ હોય તો એને ગંડવાળા એટલે ગળાની અંદર જે ગાંઠો થાય છે એના પર લગાડવાથી ફાયદો થાય છે. હવે ખાસ કરીને જ્યારે માથાની અંદર ટાલ પડતી હોય, વાળ ખરી જતા હોય, ત્યારે ખાસ કરીને જે ગુંજાના ફળ એટલે ચણોઠીના ફળ હોય એને ભીલાવાનો રસ હોય એની અંદર ઘસી અને અથવા ઘી અને મધ સાથે ઘસી ને માથામાં લગાડવાથી ટાલની અંદર ફાયદો થાય છે. હવે ટાલની અંદર આપણે વાળ ઉગાડવા છે તો શું કરશું? તો ટાલની અંદર વાળ ઉગાડવા માટે પણ આપણે ચણોઠી અને રસવંતી એ બેનો સાથે વાટી અને એનો લેપ કરવાથી આપણે ટાલની અંદર પણ લાંબે ગાળે વાળ ઉગાડી શકીએ છીએ. તો આ બધા એના ખાસ કરીને પ્રયોગો છે. તો આપણે આની અંદર નાના નાના ઉપયોગો પણ હોય છે. તો મોઢાની અંદર જ્યારે ચાંદુ પડે છે ત્યારે આપણે બધાને ખબર છે કે ચણોઠીના પાન અને સાકર ચૂસવાથી મોઢાના ચાંદાની અંદર આપણને ફાયદો થાય છે. તો આ બધા ચણોઠીના આપણને પ્રયોગ અને ખાસ કરીને ઉપાયો જાણવા જેવા છે. બીજા બધા ઔષધીય વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને કાંઈ પણ કમ્પ્લેન હોય તો તમે આની અંદર જે મોબાઈલ નંબર આપેલા છે એ પર મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.